નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌથી પહેલા આજના તાજા સમાચાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ, નવી એક આગાહી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે ડાંગના વધઈમાં 3.5 ઇંચ, ડાંગ અને આહવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ અને દીવ અને દાદરાનગર હવેલી માટે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ। ખેડૂતોને સસ્તા ખાતરની ભેટ મળશે। ખેતી ખર્ચમાં આના કારણે ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર નવી એક યોજના શરૂ કરવા જઈ રહી છે। આ સાથે ખેડૂતોને 50% સુધીનું સસ્તું ખાતર પણ મળશે। કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ ટૂંક સમયમાં જ આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં જ વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જુલાઈ મહિનામાં ગૃહિણીઓને શાકભાજીએ રોવરાવી। જુલાઈ મહિનામાં ગૃહિણીઓને શાકભાજીએ રોવડાવી છે। ભાવમાં સરેરાશ 10%નો વધારો થયો છે અને આ સાથે ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં પણ વધારો થયો હતો। આબોહવા પરિવર્તનને કારણે પાકને નુકસાન થવાને લીધે શાકભાજી, ફળોના ભાવ આસમાને પહોંચ્યા હતા। શાકભાજીની અંદર આપણે જોઈએ તો ડુંગળી, ટામેટા અને બટાટાના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ। વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થઈ ગઈ છે। દેશમાં સૌથી પહેલા આ બાઇક ગુજરાતના રસ્તા પર દોડશે। આ બાઇક સૌપ્રથમ સીએનજી બાઇકનું નામ ફ્રીડમ રાખવામાં આવ્યું છે। બજાજ ઓટોએ આ બાઇકની સેફટી સાથે કોઈ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકને 11 અલગ અલગ સેફટી ટેસ્ટ પાસ કરી છે। કંપનીએ વધુ સારી સુવિધા માટે લીક મોનોશોકનો ઉપયોગ પણ કર્યો છે। બજાજ ઓટોએ બાઇકની કિંમત 95,000 રૂપિયા રાખી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જીઓ વપરાશકર્તાઓ માટે સારા સમાચાર। રિલાયન્સ જીઓએ 3 નવા પ્લાન લોન્ચ કર્યા છે જે 5G ડેટા બૂસ્ટર પ્લાન છે। આ પ્લાનની કિંમત 51,101 અને 151 રૂપિયા છે। વપરાશકર્તા આ પ્લાનને તેમને રેગ્યુલર પ્લાનની સાથે રિચાર્જ કરી શકશે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 3 5G ડેટા બૂસ્ટર પ્લાન ₹479 અને ₹1899ના પ્લાનમાં ઉપયોગ કરી શકાતા નથી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં બમ્પર તેજી। સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। આજે 24 કેરેટ સોનું ₹710 મોંઘું થઈને 73,800 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। આ સાથે જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો 22 કેરેટ સોનું ₹68,550 અને 18 કેરેટ સોનું ₹55,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। આ સાથે આપણે ચાંદીની અંદર જોઈએ તો ચાંદી 1,700 રૂપિયા મોંઘું થઈને 94,800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ વખતે ફેબ્રુઆરી 2025માં લેવાશે બોર્ડની પરીક્ષા।
ગુજરાત બોર્ડે આજે શૈક્ષણિક વર્ષ 2024 માટે કેલેન્ડર જારી કર્યું છે। તે મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થઈ જશે। 27 ફેબ્રુઆરીથી લઈને 13 માર્ચ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। બોર્ડના આ વાર્ષિક કેલેન્ડર અનુસાર કુલ 80 દિવસની રજાઓ રહેશે। ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે, જે 19 એપ્રિલ સુધી ચાલશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ ગુજરાતીને મળ્યું મોટું સન્માન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ રોકાણ સમારોહ 2024માં વીરતા પુરસ્કારો આપ્યા હતા, જેમાં પંચમહાલના નાયબ સુબેદાર એવા સંજય બારિયાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઓપરેશન થયું હતું। 12 દિવસ સુધી ચાલેલા આ આર્મી ઓપરેશનમાં સંજય બારિયાએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો, જેના કારણે તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બીએસઈ પરનું કંપનીઓનું માર્કેટ કેપ 449.88 લાખ કરોડ થયું। બીએસઈ પરનું લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે। 5 જુલાઈના રોજ બીએસઈ પરનું લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹449.88 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે। છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારની અંદર સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સેક્શન 80,000ના સ્તરને પાર કરી ગયો છે। આ સાથે જો કે શનિવારે તેમાં થોડો ઘટાડો પણ થયો હતો, પરંતુ મોટાભાગની કંપનીઓના શેરમાં બમ્પર વધારો જોવા મળ્યો હતો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 23 જુલાઈએ બજેટ। નિર્મલા સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરશે। મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ કરશે। નાણામંત્રી એવા નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે। આમ કરનાર તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે। અગાઉ મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા। બજેટ સત્ર 22 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્ય મંત્રી એવા કિરણ રિજિજુએ કહ્યું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની મંજૂરી આપી છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।